સંવેદનાની પાંખો, દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, જય હિન્દ. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, સંવેદના સોસાયટી એક એવો શબ્દ, આપણા હૃદયને સ્પર્શે એવો શબ્દ, અંતરના જે ભાવ છે એને પ્રગટાવે એવો શબ્દ, એ સંવેદના સોસાયટીના માધ્યમ થકી સમાજ નિર્માણનું એક જબરજસ્ત એક બીડું ઝડપ્યું છે, એક કાર્ય આદર્યું છે. પણ એના મૂળની અંદર સંવેદના સોસાયટીના વિચારક, સ્વપ્નદ્રષ્ટા, સ્થાપક એવા શ્રી લાભુભાઈ સોનાણીને હું આ તબક્કે યાદ કરું છું, તેને વંદન કરું છું. દોસ્તો, આ સંવેદના સોસાયટીનો જે મુખ્ય હેતુ છે એ શ્રદ્ધા અને વિશ્વાસના સંગમને જોડવાનો આખો મુખ્ય આદેશ છે. અંતરના ઉદાસને ઉજાળવાનો એ મુખ્યનો હેતુ છે. અને આ જ ઉપક્રમે, આ જ નિમિત્તે ભાવનગરની મધ્યમાં મહદી સ્કૂલ, અલ મહદી સ્કૂલ એના પ્રાંગણમાં આજે અમે આવ્યા છીએ. વિશાળ પટાંગણ, એટલું જ વિશાળ તેમનું ઉત્તરદાયિત્વ. અહીંના શિક્ષક મિત્રો, અહીંના આચાર્યશ્રી, એને મળીએ તો ખરેખર ખૂબ જ આનંદ થાય. ખૂબ જ બાળકો વચ્ચેનું જે તાદાત્મ્ય છે, બાળકો વચ્ચેનો જે પ્રેમ છે, એ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ખરેખર એક શિક્ષક તરીકે આપણી છાતી ગજગજ ફૂલી શકે એવું એનું વાતાવરણ મને જોવા મળે છે. મિત્રો, અલ મહદી સ્કૂલના આ પટાંગણમાં ફરી એકવાર હું આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો દોસ્તો, આપણે મળીએ છીએ અહીંના આચાર્યશ્રીને, અહીંના શિક્ષક મિત્રોને અને અહીંના વિદ્યાર્થીઓને, અને સંવેદના એમના હૃદય સુધી પહોંચાડી અને સમગ્ર સમાજને સંવેદનશીલ બનાવવાનો એક પ્રયાસ ઉગી નીકળે એ અપેક્ષા સાથે ભારત માતા કી જય. હું માલવિકા વ્યાસ, પ્રિન્સિપાલ ઓફ મહેંદી સ્કૂલ. હું આ શાળામાં 27 વર્ષથી કાર્યરત છું અને છેલ્લા 17 વર્ષથી હું આચાર્ય પદના સંસ્કારને નિભાવું છું. કોઈ પણ શાળાની સાચી ઓળખ તેની બિલ્ડિંગથી નથી થતી, પરંતુ તેના આચાર્ય અને શિક્ષકોના કાર્ય અને વિચારો અને ટીમ વર્કથી થાય છે. એ જ રીતે કોઈ પણ સંસ્થાની સાચી ઓળખ પોતાના વંચિત અને નબળા બાળકોના કેવી રીતના વ્યવહાર કરે છે તેના ઉપરથી થાય છે. સંવેદના સોસાયટી દ્વારા અમારી શાળામાં તેની સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિમાં નિરાધાર, જરૂરિયાતમંદ, પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકો સાથે પ્રેરિત વિચારો આપવાનું કાર્ય કરે છે. અને આજે જ્યારે ભૌતિકતાની પાછળ માનવી છે એ સંવેદનાઓથી લુપ્ત થતો જાય છે, ત્યારે અમારી શાળાએ સંવેદના સોસાયટીના માધ્યમથી અમારા વિદ્યાર્થીઓમાં માનવીય દીવડા પ્રગટાવવાનું કાર્ય કર્યું છે. સંવેદના શબ્દનો અર્થ જ એ છે કે દુઃખી વ્યક્તિને ઓળખવી અને તેને સમજવી અને તેને મદદ કરવી. આ સંવેદના સોસાયટીનો ઉદ્દેશ દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુ, જરૂરિયાતમંદ અને નિરાધાર લોકો છે એને આત્મનિર્ભર બનાવવા, એને સ્વાભિમાની બનાવવા અને તેને સમાજના પ્રવાહ સાથે જોડવાનો છે. અને આ કાર્ય છે એ સંવેદના સોસાયટી છે એ કરી રહી છે. કારણ કે માણસ છે એ શારીરિક વિકલાંગ હોય છે, શારીરિક દિવ્યાંગ હોય છે, પણ જો એનું મનોબળ મજબૂત હોય તો એ ક્યાંય પણ એને અવરોધ આવતો નથી. અને આપણે વિશ્વમાં એવા ઘણા બધા દાખલાઓ જોયા છે કે આવી વિકલાંગ વ્યક્તિઓએ ઇતિહાસ સર્જ્યો છે. તો આપણે તેની ખામીને નહીં પણ એની ક્ષમતાને પહેચાનવી જોઈએ, ક્ષમતાને જોવી જોઈએ.
અને એ રીતે એની સાથે કાર્ય કરવું જોઈએ. આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે જ્યારે આપણે આવી વ્યક્તિઓને, દિવ્યાંગ વ્યક્તિઓને, દિવ્યાંગજનોને આપણે જ્યારે મદદ કરીએ છીએ ત્યારે ઉપકારની ભાવના નહીં, પરંતુ સહભાગિતાની ભાવના રાખી અને તેની સાથે વ્યવહાર કરવો જોઈએ. અને એવું લાગે તો એના હાથ પકડીને આપણે આગળ પણ ચલાવવો જોઈએ. તો આ વસ્તુ છે એ એના માટે ખૂબ પ્રોત્સાહન એનામાં પૂરું પાડશે. સંવેદના સોસાયટી અને અમારી શાળાના આ સહિયારા પ્રયત્નથી ચોક્કસ આ કાર્યમાં આપણને સફળતા મળશે જ એવી આશા રાખીએ છીએ. અને આ શાળાના વડપણની જવાબદારી વહન કરવાની ઈશ્વરે જ્યારે તક આપી છે તો ઈશ્વર આમાં પણ મને સાથ સહકાર આપશે. એના આશીર્વાદ છે એ પણ મને આમાં ચોક્કસ મળી રહેશે તેવી આશા સાથે આભાર. જય હિન્દ, જય ભારત. સારસ્વત વિશ્વને વંદન સાથે હું કૃણાલી જોશી છેલ્લા 15 વર્ષથી આ શાળામાં માનવ ઘડતરના મૂલ્યોનું સિંચન કરવાનું કાર્ય કરી રહી છું. હું એક શિક્ષક તરીકે એવું માનું છું કે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવું જ જરૂરી નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર, કરુણા અને તેની જવાબદારીઓ સમજાવવાનું પણ કાર્ય કરવું જરૂરી છે. આજના સમયમાં સમાજમાં સ્પર્ધાઓ વધી રહી છે, ત્યારે માનવતા, સંવેદના જેવા મૂલ્યો છે એને જાળવી રાખવા એ ખૂબ જ જરૂરી છે. અને આજે મને એ વાત કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારી શાળા છે એ સંવેદના સોસાયટી સાથે જોડાયેલી છે. સંવેદના સોસાયટી છે તેનો મુખ્ય હેતુ છે એ સમાજમાં સંવેદના, સમાનતા, માનવતા, સેવા અને સહકાર જેવા મૂલ્યો છે એનો વિકાસ કરવાનો છે. સંવેદના સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને તેના સમાજ પ્રત્યેની જે ફરજો છે તે સમજાવવામાં આવે છે. જરૂરિયાતમંદોની મદદ કરવી, દિવ્યાંગોને સંવેદના આપવી, સાથે પર્યાવરણનું જતન કરવું, વૃદ્ધોનો આદર કરવો વગેરે પ્રવૃત્તિઓ છે તે દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવે છે. અને મને એવું લાગે છે કે આવી પ્રવૃત્તિઓ છે એ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસના ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો ભજવે છે. આ પરથી મને એવું લાગે છે કે અમારી શાળા જે સંવેદના સોસાયટી સાથે જોડાય ત્યારથી મારું જે વિદ્યાર્થીઓનું માનવ ઘડતર કરવાનું કાર્ય છે એમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે. અને અમારા તમામ શિક્ષક પરિવાર, શાળા પરિવાર ખૂબ જ આનંદ અનુભવે છે અને સાથે ગૌરવની લાગણી પણ અનુભવે છે કે અમારા વિદ્યાર્થીઓ છે એ આવતીકાલના નાગરિક જ નહીં, પરંતુ શ્રેષ્ઠ નાગરિક બનશે, એક સંવેદનશીલ નાગરિક બનશે. અને આનો શ્રેય માત્ર અમારી શાળા પરિવારને તો જશે જ, પરંતુ એની સાથે જે સંવેદના સોસાયટી છે એના વિચારકો, એના સ્થાપકો છે એમને પણ જશે. અને એ પૂર્ણ શ્રદ્ધા સાથે અસ્તુ. આપ સૌને મારા પ્રણામ. હું માલકાણી આયશા મહદી સ્કૂલ ધોરણ 7માં અભ્યાસ કરું છું. થોડા સમય પહેલા અમારી શાળામાં ભાવનગરની સંવેદના સોસાયટીના સાહેબો આવ્યા હતા. અમારા આચાર્યએ તેમનો પરિચય કરાવ્યો હતો. સંવેદના સોસાયટીના સાહેબોએ સંવેદના સોસાયટીમાં થતા કાર્યો વિશે વાત કરી હતી. એ વાત મને ખૂબ જ ગમી હતી. આવી વાત ક્યારેય ન સાંભળી હતી. દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ તેમજ જરૂરિયાતમંદ બાળકો માટે આપણા જે ફરજ છે એ વાત મને સમજાઈ ગઈ હતી. અને હું વચન આપું છું કે જીવનમાં મારાથી શક્ય હોય તેટલી મદદ કરવા પ્રયત્ન કરીશ અને સંવેદના સોસાયટીની શાળા સમિતિનું ગૌરવ બનવા પ્રયત્ન કરીશ. થેન્ક યુ.